માંગરોળ નગરપાલિકાના કર્મચારીઓ પેન્શનરોને છેલ્લા 4 માસથી પગાર પેન્શન ના મળતા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। માંગરોળ નગર સેવા સદનના પેન્શનરોને ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025નો કર્મચારીઓને પગાર તથા પેન્શન ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ અને પેન્શનરો મુશ્કેલીમાં મુકાઈ જવા પામેલ છે। જાણવા મળતી વિગત મુજબ સરકારશ્રી તરફથી નગરપાલિકાઓને ઓક્ટ્રોય ગ્રાન્ટ આવે છે। તે ગ્રાન્ટમાંથી કર્મચારીઓના પગાર તથા પેન્શનરોના પેન્શનનો ચુકાદો કરવાનો હોય છે। ત્યારબાદ જો કઈ બીજા ચુકાદા કરવાના થાય, પરંતુ માંગરોળ નગરપાલિકામાં અહીં કંઈક ઉલટું ચાલતું હોવાનું જણાય છે। બીજા ચુકાદા કે જેમાં મલાઈ તારવવાની હોય તે ચુકાદા તાત્કાલિક થઈ જાય છે અને પગાર પેન્શન બાકી રહી જાય છે। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી આ ઓક્ટ્રોય ગ્રાન્ટ નિયમિત મોકલવામાં આવે છે, તો આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવે છે તે પણ પ્રશ્ન છે। ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી 20 માર્ચ 1925 સુધીની ગ્રાન્ટ આવેલ છે। તો આ ગ્રાન્ટ ક્યાં પગ કરી જાય છે, આ બાબતે તપાસ કરવા નગરપાલિકાના પેન્શનર નિલેશભાઈ સિંઘવાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરેલ છે। રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ। મારું નામ રામજી વિઠ્ઠલ પરમાર છે। હું નગરપાલિકામાં પાણી પુરવઠામાં સર્વિસ કરતો હતો, અત્યારે હું પેન્શન ઉપર છે। આજે 4 મહિનાની પગાર નથી થયો। બેંકમાં લોન છે તો આ વખત ત્યાંથી હપ્તા માટે જપ્તીનો વોરંટ આવ્યો હોય તો અમારે કરવું શું? આ રીતે પગાર કાયદેસર મળતા નથી, ઘરે પેન્શન મળતું નથી, તો અમારે શું કરવું અત્યારે? હવે મારે ઘરવાળીને કેન્સર હતું, મને છે હેમરેજની તકલીફ છે, મારી ઘરવાળી ઓફ થઈ ગઈ પૈસાને હિસાબે, પૈસા નથી મળ્યા અમને, એને માટે અમે નમ્ર અરજ કરીએ છીએ। પ્રેસ રિપોર્ટરોને વાત સરકારશ્રી તરફ પહોંચાડે એવી નમ્ર વિનંતી। દિલીપભાઈ સિંધવા, હું નગરપાલિકાનો નિવૃત્ત હેડ ક્લાર્ક છું, પેન્શનર છું। અમે બધા પેન્શનરો 4 મહિનાથી પેન્શનથી વંચિત છે। સરકારશ્રી અમને દર વખતે ગ્રાન્ટ મોકલાવી દે, વખતની ગ્રાન્ટ આવી જાય, પણ નગરપાલિકામાંથી શરતોનું ઉલ્લંઘન કરીને અમારા પગારો કરતા નથી। એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે એ સરકારે તપાસ કરવી પડશે, કેમ કે કર્મચારીઓનો પગાર 4 મહિનાથી ચડી ગયેલા છે, પેન્શનરોના, કર્મચારીઓના બધાના પગારો ચડેલા છે। આ બીજી વાર અમે આવેદનપત્ર દીધું, આની પહેલાં પણ 1 મહિના પહેલાં દીધું હતું, તો પણ કોઈ જાતનું એ લોકોએ અમારું કોઈ નિરાકરણ લાવ્યું નથી। આ પેન્શનરો સિવાય બીજી કોઈ પણ વસ્તુ, અમારા ઘરમાં કોઈ આવક ન હોય તો આ પેન્શનરોનો જો પગાર નહીં મળે તો બીજાનો હાલત થશે શું?